તો ભર ઉનાળે રાજ્યમાં છવાયો છે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસ્યો જોરદાર વરસાદ। તો ભરૂચ, સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદ। અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। શહેરોમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। તો સતત વરસાદ આપ જુઓ, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર સૌથી વધારે છે। જોરદાર વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી ભરૂચમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભરૂચમાં વરસાદ વરસ્યો, પાણી પણ ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારમાં। વલસાડમાં પણ એ પ્રકારનો જ માહોલ જોવા મળ્યો। તો અમરેલીમાં સતત વરસાદ આટલા દિવસોથી ચાલી રહ્યો છે અને આપ જુઓ, જગતનો તાત છે તેની મુશ્કેલીમાં વધારો કર્યો છે આ વરસાદે। જે વરસાદ વરસી રહ્યો છે, લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ જે પાક લીધો હતો ખેડૂતોએ ઉનાળુ, અને તે પાક પર પાણી ફરી વળ્યા છે આ વરસાદના। તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। જેસર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે જેસર તાલુકામાં વરસાદ। શાંતિનગર, કોટા, મોઈ, તાતણિયામાં વરસાદ છે। ઉગલવાણ અને બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। કમોસમી વરસાદથી ડુંગળી, બાજરી, મગ, તલ સહિતના પાકમાં નુકસાની। તો વરસાદી માહોલ ભાવનગર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેસર તાલુકા અને અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે। ભારે પવન સાથે વરસાદનું જે વરસી રહ્યો છે ને જોર પણ વરસાદનું જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતો સતત ચિંતામાં છે। અને આપ જુઓ, હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી હજી પણ 5 દિવસ વરસાદનું જોર રહેશે અલગ અલગ વિસ્તારોમાં। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। તો ભાવનગર પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। ઘેટી, દુધાળા, કણજરડા, આદપુરમાં વરસાદ છે। નાનીમાળ, વીરપુર અને જીવાપુરમાં પણ વરસાદ। જામવાડી, રાજસ્થળી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। પાલીતાણા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો સતત વરસાદ હવામાન વિભાગની આગાહી છે અને એ જ પ્રમાણે ભાવનગરનું વાતાવરણ સવારથી બદલાયું। પાલીતાણા, નાનીમાળ, વીરપુર અને જીવાપુરમાં વરસાદ વરસી રહ્યો છે। ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। હવામાનની આગાહી અને એ જ પ્રમાણે વાતાવરણ બદલાયું હતું। ચોમાસા જેવો માહોલ અત્યારે મે મહિનામાં જોવા મળી રહ્યો છે અને જે રીતે વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા અને આ પ્રકારનું વાતાવરણ હજી પણ 5 દિવસ રહેવાની હવામાનની આગાહી છે। તો અમરેલી જિલ્લાભરમાં વરસાદી માહોલ। સાવરકુંડલા શહેરમાં પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે, સતત બીજા દિવસે કમોસમી વરસાદ। તો સાવરકુંડલામાં બીજા દિવસે સતત કમોસમી વરસાદ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, પવન સાથે આ વરસાદ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જે રીતે આગમન થયું છે, ઠંડક તો વાતાવરણમાં પ્રસરી ગઈ છે। ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ આ કમોસમી વરસાદ છે અને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એટલે રોગચાળો પણ ફેલાય તેવી પણ શક્યતાઓ। કારણ કે કમોસમી વરસાદ, બંને ઋતુનો અનુભવ એક તરફ થઈ રહ્યો છે અને ખેડૂતો સતત આ વરસાદને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુશ્કેલીમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે, કારણ કે આપ જુઓ, જે ઉનાળુ પાક લીધો હતો અને ઉનાળુ પાક લેતાની સાથે જે વરસાદ વરસ્યો, પાકનું ધોવાણ થઈ ગયું છે, પાક બગડી ગયો છે ખેડૂતોનો। ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે આ વરસાદને કારણે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજુલા શહેર અને કોસ્ટલ વિસ્તારમાં વરસાદ, સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં સતત આ બીજો દિવસ અને આ જ પ્રકારનો વરસાદની તીવ્રતા પણ વધી છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। રાજુલા શહેર અને કોસ્ટલ વિસ્તાર છે ત્યાં ભારે પવન સાથે વરસાદ। લગભગ ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ મે મહિનામાં આ પ્રકારના દ્રશ્યો જે સામે આવ્યા છે, કુતૂહલ તો થઈ રહ્યું છે, સાથે સાથે આંશિક રાહત થઈ છે ગરમીથી, પરંતુ બીજી તરફ ખેડૂતો સતત રડી રહ્યા છે આ વરસાદને કારણે।
તો રાજકોટ જામકંડોરણાના ધોળીધાર ગામમાં વરસ્યો છે વરસાદ। ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ છે। નદી પર કરતા ખેડૂતો બળદ ગાડા સાથે તણાયા છે। આપ જુઓ, નદી પાર કરતા ખેડૂતો છે એ બળદ ગાડા સાથે તણાયા છે। પાણીની વચ્ચે બળદ સાથે ફસાઈ ગયા હતા ખેડૂતો। સ્થાનિકોએ સમયસર ત્યાં પહોંચીને ખેડૂતોને બચાવી લીધા છે। બળદનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આપ જુઓ શું પરિસ્થિતિ છે। રાજુલા અમરેલીમાં સતત વરસાદ અને તેને કારણે જે રોડ રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે બળદગાડા સાથે આ રસ્તો પાર કરતા ખેડૂતો ફસાઈ ગયા હતા। ગામના લોકોને જાણ થતાં જ ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બળદોને પણ બહાર કાઢવામાં આવ્યા છે। તો તમામ જગ્યાઓ પર વરસાદ છે ને હજી પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ કમોસમી વરસાદ રહેશે। વરસાદની તીવ્રતા પણ વધુ હશે। હવામાનની આ આગાહી છે કારણ કે જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં તે એક્ટિવ થવાની છે અને તેના કારણે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં તો વરસાદનું જોર રહેશે જ। સાથે સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધુ રહેવાનું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ અને એ જ પ્રકારે વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે। આપ જુઓ, અલગ અલગ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની ભરૂચની વાત કરીએ, અંકલેશ્વરની વાત કરીએ, વલસાડની વાત કરીએ, નવસારીની વાત કરીએ, વહેલી સવારથી સુરતમાં પણ વરસાદ જોવા મળ્યો છે। બીજી તરફ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલી છે, રાજુલા છે, અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સતત બીજા દિવસે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જે પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે અને ત્યાં એક ખેડૂત પોતાના બળદગાડા સાથે ફસાઈ ગયા હતા। સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા। ખેડૂતને બચાવી લેવામાં આવ્યો છે અને બળદોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। કેતન બગડા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સતત બીજા દિવસે અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ પાણી ભરાયા છે ખરા? બિલકુલ દીક્ષિત, અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફરી એકવાર કેતનનો સંપર્ક કરીશું, પરંતુ હાલના આ દ્રશ્યો જુઓ જે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું અને સતત જે તીવ્રતાથી વરસાદ વરસ્યો તેને કારણે અમરેલી છે, રાજુલા છે, કોસ્ટલ વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ અને આવું વાતાવરણ ચોમાસામાં લગભગ જોવા મળતું હોય છે, પરંતુ આ તો મે મહિનો છે અને મે મહિનામાં આ માવઠું ખેડૂતોને હેરાન કરી રહ્યું છે। તો હવામાનની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે। જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, કતારગામમાં વરસાદ છે। વરસાદ આવતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ છે અને આ વરસાદને કારણે જુઓ કેવા પ્રકારની પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। જનજીવન ઠપ થઈ ગયું છે કારણ કે ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ વરસાદમાં વાહનો બંધ થતાં ધક્કો મારીને ઘર સુધી લઈ જવા પડ્યા। ઘરની બહાર લોકો નથી નીકળી શકતા કારણ કે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે અને નીચાણવાળા વિસ્તારોની આ પરિસ્થિતિ છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। આપ જોઈ શકો છો હાલમાં જે જહાંગીરપુરા મોરા ગામ ખાતે અહીં જે પાણી ભરાયા છે જેને કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જહાંગીરપુરા તરફનો જે રોડ છે તેમાં ટ્રાફિક જામના પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ સુરતની વાત કરીએ તો સુરતમાં વરાછા, કતારગામ, ડભોલી સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે આ પાણી ભરાઈ ગયા છે જેને કારણે એક તરફનો જે રસ્તો છે તે બંધ કરવાની નોબત આવી રહી છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકા જે કર્મચારીઓ છે તે પાણી ભરાઈ જવાના કારણે અહીં ક્યાંક જે ગટરના જે ઢાંકણા છે તે ખુલી રહ્યા છે અને જે કચરો છે તે કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।